શું રામચરણની પેઢી ખરેખર માસ્ટરપીસ છે કે પછી 3 કલાકનો ઇમોશનલ જીમ સેશન? પેઢી જોયા પછી એક વાત તો ક્લિયર છે, રામચરણે આ મૂવીમાં ખરેખર એનો જીવ રેડી દીધો છે. બોડી ટ્રાન્સફોર્મેશન, એક્ટિંગ, ડાન્સ, ક્રિકેટ, કુસ્તી અને રનિંગ, ભાઈએ એક જ મૂવીમાં આખું સ્પોર્ટ્સ ડે કરી નાખ્યું છે. સ્ટોરી છે એક એવા ગામની જેનું સરકારી કાગળ પર કોઈ જ અસ્તિત્વ નથી, ના ઓળખ, ના હક, ના કોઈ સુવિધા. અને પેઢી એ જ લોકો માટે લડે છે ને ખરેખર જોરદાર આઈડિયા. પણ હવે સાચી વાત કહું તો ફિલ્મ પરફેક્ટ નથી. ફર્સ્ટ હાફ થોડો ધીમો છે. જાહ્નવી કપૂર વાળો રોમાન્સ ટ્રેક બહુ જ વીક છે. એનું કેરેક્ટર સ્ટોરીમાં કંઈ ખાસ ઉમેરતું નથી. બસ ગ્લેમર માટે મૂક્યું હોય એવું ફીલ થાય છે. અને કેટલીક જગ્યાએ તો લોજિક સીધું ટ્રેન પકડીને જ ભાગી જાય છે. પણ સેકન્ડ હાફમાં મૂવી થોડી સ્પીડ પકડે છે. કુસ્તી સીન્સ, ઇમોશનલ મુમેન્ટ્સ અને AR રહેમાનનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છેલ્લા 30 મિનિટ તમારા દિલ પર અસર કરશે. મારી સાઈડથી પેઢીને 5 માંથી 3 સ્ટાર્સ. જો તમે રામચરણના ફેન હોવ તો આ મૂવી તમારે જોવી જ જોઈએ. પણ જો તમારે ફાસ્ટ પેસ અને એક્શન મૂવીઝ જોવી હોય તો તમને થોડો કંટાળો આવશે. તમે પેઢી જોઈ હોય તો તમે કોમેન્ટમાં જણાવો. અને આવા જ રિવ્યૂઝ માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.